તો આજે આપણા તટકેશ્વર કિમ માંડવી મેન રોડના ઉપર છે અને હાલ જે છે આપણે તમે જોઈ શકો છો જે શિવા હોસ્પિટલનું શોપિંગ જે આપણા તટકેશ્વર ખાતે જ્યાં 4 લેન રોડ બનવાનો હતો અને આ શોપિંગ હતું પહેલાં અને શોપિંગને ફરીથી બનાવવામાં આવી રહ્યું છે અને બની ગયું છે અને બનીને હાલ તમે જોઈ શકો છો જ્યાં આપણા તટકેશ્વર ખાતે ઘણા ચાય લવર્સોની માંગ હતી કે એક તટકેશ્વર ખાતે એક હાળી ચાયવાળો કોઈ આવી જાય તો આપણા તટકેશ્વર 15 ઓગસ્ટ નિમિત્તે અને 15 ઓગસ્ટના દિવસે આપણા તટકેશ્વર ખાતે કિમ માંડવી મેન રોડના ઉપર શિવા હોસ્પિટલના અંદરમાં પાટીદાર રજવાડી ચાય જે લઈને આવી ગયા છે આપણા તટકેશ્વરના ઈબુભાઈ છે, ફહીમભાઈ છે અને રોકીભાઈ છે. તો એમને અહીંયા તમને ઉપસ્થિત રહેશે. તમે જોઈ શકો છો જે હાલ દુઆ સાથે આજે ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને ઓપનિંગ સાથે છે ને એટલા દિલદાર છે અને એટલા દેશ પ્રેમી છે કે એમણે આજે ઓફર પણ આવી ગઈ હતી જ્યાં મૌલાના પણ આવ્યા હતા. આપણા ગામના મોહતમીમ મૌલાના નઝીર સાહેબ એમણે દુઆ પણ કરાવી હતી અને દુઆ કરાવીને જે આપણા દરેક ગામના નાનાથી લઈને મોટાથી લઈને વડીલ દરેક મિત્રો અહીંયા પહોંચ્યા હતા, દુઆના અંદર સામેલ થયા હતા અને દુઆ થઈ હતી. ત્યારબાદ દુઆ કરીને અહીંયા જે કોઈ વ્યક્તિ આવ્યા હતા એમને ચાય એકદમ ફ્રી ઓફ ચાર્જના અંદરમાં પીવડાવવામાં આવી હતી અને ચાય પીને લોકોને ચેવડો દુઆના સાથે સાથે અહીંયા દુઆ થઈ હતી અને દુઆના સાથે સાથે આપણા તટકેશ્વર ગામના અને આજુબાજુ ગામના વિસ્તારના જે આપણા સોશિયલ મીડિયા તટકેશ્વર ટાઉનના ઉપર આપણે એ પહેલાં પણ એક વિડીયો અપલોડ કર્યો હતો કે આપણા તટકેશ્વર ખાતે રજવાડી ચાય જે ચાય લવરોની માંગ હતી તે ચાય આપણા તટકેશ્વર ખાતે આવી ગઈ હતી અને આજરોજ ત્યાં દુઆ થઈ હતી અને દુઆના અંદરમાં આપણા સરપંચ યુનુસ મહિરા ડેપ્યુટી સરપંચ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તટકેશ્વર ગામના હાફિઝ મુનીર મામલા સાહેબ એ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમે જોઈ શકો છો હિન્દુ મુસ્લિમ દરેક ભાઈઓને આમંત્રિત કર્યા હતા અને દુઆ બાદ અહીંયા ચાય પીવડાવવામાં આવી હતી જે રજવાડી ચાય એક નંબર ચાય. એ રજવાડી ચાયની શાખા આપણા તટકેશ્વર ખાતે આવી ગઈ છે અને ચાય એક પ્રકારની નથી. અહીંયા ચાય તમને છે ને લગભગ નહીં દેવી તો 8 થી 10 પ્રકારની ચાય તમને મળી રહેવાની છે અને ઘણું બધું છે જે તમે જોઈ શકો છો. તો એકવાર તમે અહીંયા રજવાડી ચાય પીવાનો આગ્રહ રાખજો અને દુઆ થતાં જ અહીંયાના સ્થાનિકો જેમને ચા પીધી હતી અને ચાનો આનંદ પણ માણ્યો હતો. અને ખુશીની વાત એ હતી કે અહીંયાના જે રજવાડી ચાયના ઓનર છે ને એમના તરફથી ખાસ ઓફર હતી જે આપણા 15મી ઓગસ્ટ નિમિત્તે આપણા તટકેશ્વરના અંદરમાં એમણે આજ સવારથી જે સાંજના 5 વાગ્યા સુધી ફ્રી ઓફ ચાર્જ દરેક વ્યક્તિને ચાય અહીંયા પીવડાવવામાં આવી હતી અને અહીંયા જે બધા આપણા ભાઈઓ ચાય પી રહ્યા હતા તો આપણે એમનું રિવ્યૂ પણ લીધું હતું. અમાર આપણે તમે જે ચા પી રહ્યા છે ને કુલ્હદ રજવાડી ચાય છે તો કેવી લાગી રહેલી છે ચા? બહુ ટાઈમ પછી પીધી એક નંબર ચા છે.
હવે ઘરે પીવાની મળી હતી કોઈ દિવસ? ના મળી જ નથી. અમારા મોહલ્લાના ઇકબાલભાઈ ઉઠા એનો ટમેટો એમને ટમેટાનો દૂધની બી ચા આવી નથી કોઈ. કેવી ફેજલભાઈ ચા કેવી? એક નંબર. બિલાલભાઈ બોલે બિલાલભાઈ. બિલાલભાઈ તમે તો બોમ્બેની ટ્રીપ માણો છો તો પીધી હોય ચા, ટેસ્ટ આવે છે ને જે રજવાડી ટેસ્ટ છે સારી છે. कैसा लगा टेस्ट? ઇમરાનભાઈ આજે આપણે છે ને તટકેશ્વર ટીમ માંડવી મેન રોડના ઉપર છે, તમે જોઈ શકો છો. અને આજે હાલ જે છે ને આપણા તટકેશ્વર ખાતે પાટીદાર રજવાડી ચાયનું ઓપનિંગ કરવામાં આવી રહ્યું છે. અને આપણા સાથે જે ઇમરાનભાઈ ટેસ્ટ કેવો છે? ચા એક નંબર છે. રજવાડી ચા બહુ ફાઇન ચા છે. આપણે હાઈવે પર જાય અમે બોમ્બે આ બાજુ દિલ્હી અમદાવાદ એટલા કરતાં બી સારામાં સારી ચા મળે છે અહીંયા તટકેશ્વરમાં. મોટા ચા પીધી તમે? ચા પીધી? तो यहाँ जो आज ओपनिंग है वो रजवाड़ी पाटीदार चाय, तो टेस्ट कैसा लग रहा है आपको? इसका टेस्ट इतना शानदार है कि भी आप आजू बाजू में कीम चौकड़ी से लेके ये मांडवी मौसाली के बीच में तो सबसे नंबर 1 पे यही आएगी, क्योंकि कोई है भी नहीं और ऐसी चाय मिलेगी भी नहीं आपको, ऐसा है. તો આજે આપણે તટકેશ્વર કી માંડવી મેન રોડના ઉપર તમે જોઈ શકો છો જે પાટીદાર રજવાડી ચા છે અને એમનું આજે ગ્રાન્ડ ઓપનિંગ થયું છે. અને આપણા તટકેશ્વરના આગેવાન એવા મુનીરભાઈ મોમલા, હાફિઝ મુનીર મોમલા આપણા સાથે છે. તો હાફિઝ સાહેબ આપણે એમનું રિવ્યૂ છે, તો આપણે જે તમે ચા અહીંયાની ચાખી તો કેવી લાગી છે તમને? ચાય આજ લગીન બીજી બધી જગાની ચાય બહુ પીધી ભાઈ, પણ દિલથી કહીએ છીએ કે આજે અહીંયા આમંત્રિત કર્યા હતા બધા દોસ્તોને ઉદ્ઘાટન નિમિત્તે, તો બહુ સારી ચાય લાગી. ને મને ખબર છે ત્યાં સુધી કે કિમ 4 રસ્તાથી લઈને કે તટકેશ્વર સુધી આ એક નવો ટેસ્ટ જે ચાયનો છે આપણા માટે ચાલુ કરવામાં આવ્યો છે. તો મારી દરેકને દરખાસ્ત છે કે એક વખત અવશ્ય મુલાકાત લેવ અને આની ચાય પીને અમે તો દીવાના બની ગયા છે ચાના, તમે પણ દીવાના બની જશો. એ હિસાબે અમારું કહેવું છે કે એક વખત તમે મુલાકાત લેવ ને અહીંયાની ચાય પીવ અને તમારા બેસ્ટ રિવ્યૂ આપી અને આ ઓનરોને સાથ સહકાર આપી એમને શોપને આગાડી લઈ જવા વિનંતી છે. થેન્ક યુ. કેવી આપણા વિસ્તારમાં ચા સારી છે ને? એકવાર આવાય ને અહીંયા મુલાકાત લેવાય ને? તો આપણા સાથે આપણા જાવેદભાઈ છે, તો જાવેદભાઈ રિવ્યૂ આપી રહ્યા છે જે આપણા તટકેશ્વર ખાતે તમે જોઈ શકો છો રજવાડી પાટીદાર ચાય. તો જાવેદભાઈ શું કેવું છે એમના વિશે તમારે? ચા આપણી એક નંબર છે. રજવાડી ચા કિમ ચોકડીથી માંડવી સુધી આ ચાનો ટેસ્ટ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. અને આજે 15મી ઓગસ્ટ દેશ આઝાદ થયો એ ખુશીમાં આપણા ચા રજવાડી ચાના જે ઓનર છે અબુભાઈ, એમણે દરેક માટે સાંજના 5 વાગ્યા સુધી ચા ફ્રી ઓફ ચા રાખેલી છે. જે કોઈ ભાઈ ચા પીવાના શોખીન હોય તો ફ્રીમાં આજે એક દિવસ માટે ફ્રીમાં ચા છે 15મી ઓગસ્ટના ખુશીના, અને રજવાડી ચાનું ઓપનિંગ માટે ફ્રીમાં ચા રાખેલી છે. ચા કેવી લાગી? હારી લાગી. સારી લાગી ને? આજે આ નવીન કે રજવાડી ચાયની દુકાન ખોલેલી છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ પાક એ લોકોને બરકત દે અને અલ્લાહ પાક એ લોકોને રોજી રોજગારમાં બરકત દે અને દરેક રીતની હિફાજત કરે. અને ખાસ આવજો અને ટ્રાય કરજો. ઠીક છે, દુઆમાં ખાસ યાદ. ઓકે, અલ્લાહ હાફિઝ. હા, હવે આપણા એરિયાની અંદર આ રજવાડી પટેલ ચાય છે એ ફ્રેન્ચાઇઝી આપણા એરિયામાં ફર્સ્ટ ટાઈમ
આવી ગઈ છે અને સ્ટાન્ડર્ડ ચા 1 નંબર ચા બનાવે છે. આપણે જે આપણા તટકેશ્વર કીમ માંડવી મેઇન રોડના ઉપર અને પાટીદાર રજવાડી ચાયની ફ્રેન્ચાઇઝી આપણા તટકેશ્વર ખાતે આવી ગઈ છે અને હાલ જે છે ને 15મી ઓગસ્ટ નિમિત્તે દેશ પ્રેમી આપણા જે ઓનર છે એમના અહીંયા ગાડી આખો દિવસ માટે આજે ચા જે છે તમને ફ્રીમાં પીવાની મળી રહી છે અને એમના જો ઓનર છે એમના તરફથી આ એ છે રિક્વેસ્ટ છે કે ખાલી ઓનલી ચાય જે છે એ તમારા માટે આજે ફ્રી રહેશે. તો ભાઈ આપણા પાસે પ્રોડક્ટ છે એમનો ઓફર પર તમે લાવ્યા છો. હા, આપણી જે ગ્રીન ટી છે પાટીદાર રજવાડી ચાની આ જે ગ્રીન ટી છે બરાબર છે, આમાં અત્યારે ઓફર ચાલે છે. એક ડબ્બા સાથે એક ડબ્બો ફ્રી છે. 120 રૂપિયામાં તમને 200 ગ્રામ ગ્રીન ટી મળશે. આપણી જે ગ્રીન ટી છે નિકોટિન ફ્રી રહેશે, કેફીન ફ્રી રહેશે, તો પબ્લિક માટે વધારે બેટર રહેશે. અધર પ્રોડક્ટ કરતાં, અધર કંપની કરતાં આપણી ગ્રીન ટી જે છે એ થોડીક અલગ છે બજારમાં. તો આની જે હાલ જે પ્રાઇસ જે છે ને 120 રૂપિયાની પ્રાઇસ છે, એટલે તમે છે કે નહીં 120 રૂપિયામાં તમને 2 મળી રહેવાના છે ને એક જોઈએ તો 60 રૂપિયા. એટલે ઓફર છે તો તમે ઓફરનો લાભ જરૂરથી લેજો. આ પાટીદાર રજવાડી ચા હવે દરેકને પોતાના ઘરે યુઝ કરવા માટે પણ મળી રહેશે. દરેક પોતાના ઘરે બી રજવાડી ચા બનાવી શકશે, જેમાં ઇલાયચી છે, અદરક ઇલાયચી છે અને મસાલા છે. આ 3 પ્રકારની ચા પ્લસ પ્રીમિયમ પત્તી પણ છે, જે તમે તારકેશ્વરની પબ્લિક પોતાના ઘરે સેલ્ફ રજવાડી ચા પણ બનાવી શકે છે, જે તમને અમારા આઉટલેટ ઉપરથી મળી રહેશે એની ટાઈમ એની ડે. તો આપણા સાથે આપણા તટકેશ્વરના છોટાભાઈ જે છે એકદમ ચાય લવર છે, કેમ કે રાત્રે પણ ગમે ત્યાં ચાય પીવા માટે ભટકા જ કરે છે. તો છોટાભાઈ શું કેવું છે તમારું? બહુ મસ્ત ચાય યાર, મસાલાવાળી ચાય, રજવાડી ચાય આપણને તડકેશ્વરમાં જરૂર નથી આ ચાની. તો તમારે ચા સાથે જે રજવાડી ચા સાથે છે ને તમારે બટાકા પૂરી ખમણ છે, આપણા નરોલીના ભાઈ પણ આવેલા છે. ચા તમે લીધી તા રજવાડી? આ ખાઈને જવાના? બરાબર છે. કેવું છે ભાઈ, ટેસ્ટ કેવો છે બટાકા પૂરીનો? બસ એની બાજુમાં જ છે આપણા લાલુભાઈ છે, અહીંયા આપણે ફરસાણની દરેક વસ્તુ અહીંયા મળી રહી છે એકદમ ફ્રેશ અને તાજું. તમે જોઈ શકો છો પ્રજાપતિ ફરસાણવાળા આપણા લાલુભાઈ બોડાણના છે અને બોડાણના લાડવા જે છે ને એમના બહુ ફેમસ છે.